રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કર્મચારીઓના ધરણા, નગરપાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં ધરણા, નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ધરણા પર બેઠા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓ એજન્સીનું કોન્ટ્રાક્ટ પૂરું થતા કામ અન્ય એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। નવી એજન્સી દ્વારા જૂના કર્મચારીઓને છૂટા કરી દેવાતા જૂના કર્મચારીઓને ડ્રાઈવર દ્વારા ધરણા। મારું નામ આશીષભાઈ જેઠવા। આજે ધોરાજી નગરપાલિકાની કચરાની ગાડીના ડ્રાઈવરો, હેલ્પરો, ટ્રેક્ટરના ડ્રાઈવરો અને મજૂરો આજે ધોરાજીમાંથી છેલ્લા 6 દિવસથી કચરો ઉપાડવાનું બંધ કરેલું છે। જેનું કારણ એ છે કે ધોરાજી નગરપાલિકામાં જે ટેન્ડર પ્રક્રિયા થઈ એમાં જે કચરાવાળા એજન્સી કરીને આવેલા છે એ એજન્સી વાળાએ તમામ કામદારોને આશરે 70 કામદારોને કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વગરના છૂટા કરી દીધેલા છે। ત્યારે આજે તમામ કામદારોએ હડતાલ કરી છે। ત્યારે અત્યારે ધોરાજીની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ છે કે ગામમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને કચરા ઘરે ઘરે કચરાની ડોલો અને બેરલો ભરાઈ ગયા છે। લોકોનું અત્યારે ગંદકીના લીધે આરોગ્ય જોખમાઈ રહ્યું છે। ત્યારે અમે તંત્રને અનેક વાર રજૂઆતો કરી કે જે અમે વર્ષોથી 15-20 વર્ષથી કામદારો કામ કરે છે એને તાત્કાલિક કામ ઉપર લેવામાં આવે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ ધોરાજી। દિવાળીના તહેવારો ટાણે જ સમગ્ર ધોરાજી ગંદકીના ગંજથી ખડકાયેલું છે। સમગ્ર ધોરાજીની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા છે। લોકો જ્યારે દિવાળીના તહેવારોની અંદર ઘરમાં સાફ સફાઈ કરતા હોય ત્યારે જાણે ધોરાજી શહેર અને ધોરાજી નગરપાલિકા તંત્ર મૌન થઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરની અંદર ઠેર ઠેર ગંદકીના ગંજ પડ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। કોન્ટ્રાક્ટરની મનમાની અને અધિકારીઓની મિલીભગતને કારણે આ ધોરાજી શહેરને ગંદકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક લોકોની રોજગારી છીનવી અને આઉટ સ્ટેટના લોકોને લાવી અને એમની પાસેથી કામ કરાવવાની પદ્ધતિને લઈને, વિરોધને લઈને સ્થાનિક લોકો હડતાલ ઉપર છે। ત્યારે સમગ્ર ધોરાજી શહેરને સત્તાધીશોના પાસે અને તંત્રના વાકે ભોગવવાનો વારો આવી રહ્યો છે। દિનેશભાઈ, હાલ ધોરાજીમાં ઠેર ઠેર જગ્યાએ કચરા પડ્યા છે અને ધોરાજી સ્વચ્છતામાં 4થો નંબર આવ્યો છે। ધોરાજી શહેરને સ્વચ્છતા બાબતમાં વાત કરું તો એક પણ નંબર આપી ન શકાય, કારણ કે ધોરાજી શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી સમગ્ર ધોરાજીની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા હોય છે। ફરિયાદો કરવા છતાં પણ તેનો નિકાલ આવતો નથી, જેથી એમને નંબર આપવો યોગ્ય નથી। અને હાલના સંજોગોની અંદર દિવાળીના તહેવારો જ્યારે માથે છે ત્યારે પણ તંત્ર કોઈ દરકાર લેવામાં આવતી નથી। હાલ ધોરાજીમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી બંધ હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શહેરભરમાં ગંદકીના ગંજ ખડક્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। જૂના કર્મચારીઓને રાબેતા મુજબ કામગીરી માટે કામે રાખવાની માંગ સાથે ધરણા। મારું નામ આસ્થાના આવેશ બેલીન છે। હું રુસ્તમ મસ્જિદ પાસે ઓપી ટાવર પાસે રહું છું। અમારા વિસ્તારમાં ગંદકી બહુ જ ફેલાય છે। ડબ્બા કચરા વાળા જો આવે છે એ કચરા અહીંયા આવી નાખી જાય છે। ના કોઈ કચરો લેવા આવે છે, કોઈ અહીંયાના ડબ્બા વાળા બી કચરો લેવા આવતા નથી, નગરપાલિકા વાળા બી કોઈ કચરો લેવા અહીંયા આવતા નથી। એના હિસાબે રોગચાળો બહુ વધી ગયું છે। અહીંયા નાના બચ્ચા છે, બરોબર, અહીંયા કઈ ગંદકી રોગચાળો થઈ છે। આના કારણે અમારા છોકરા બીમાર પડે, એનું કારણ બીમાર પડે એના લીધે એના જવાબદાર કોણ થાય? એના કેવો કચરો છે, કેવી તકલીફ પડે છે? અહીંયા કેવી તકલીફ પડે છે? જગ્યા પે કચરો છે અને નગરપાલિકા વાળા કે કોઈ ડબ્બા વાળા કોઈ લેવા બી નથી આવતા। તમારી શું માંગ? અમારી માંગ એ છે કે અહીંયા નગરપાલિકા વાળા આવી અને કચરો લઈ જાય, કચરો ઉપાડી જાય। જાવેદ બાપુ સૈયદ, હું આ વિસ્તારમાં રહું છું। અહીંયા 3 મહિનાથી કોઈ કચરો ભરવા આવતું નથી। અહીંયા ઢગલા કરી જાય છે ને વારવા વાળા બી અહીંયા એક્સટેન્ડ કરી દીધું છે ભરવાનું, તો વારીને અહીંયા ઢગલો કરે છે, પણ ભરવાનું કોઈ ટ્રેક્ટર અહીંયા મોકલવામાં આવતું નથી। 3 મહિનાથી આ જ પોઝિશન છે। અમે દર ફેરી અપીલ કરીએ, માનો કોઈ એક્શન લેતો નથી। કચરાના હિસાબે કેવી તકલીફ પડે? કચરાની હિસાબે અહીંયા બાજુમાં નિશા છે, બચાવનું આવક જાવક છે, બીમાર વધારે પડે બચાવ। અહીંયા મસ્જિદ બાજુમાં છે તો કોઈ ધ્યાન લેવામાં આવતું નથી। 3 મહિનાથી 2 તહેવાર વયા ગયા, 3 મહિનાની અંદરમાં આ કચરો એમને એમ જ પોઝિશનમાં પડ્યું છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે અમને સફાઈ કરાવી દે। ધોરાજીમાં છેલ્લા 6 દિવસથી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો કોન્ટ્રાક્ટ બદલાતા જૂના કામદારો છૂટા કરાતા હડતાળ પર ઉતરી જતા સમગ્ર ધોરાજી શહેરમાં કચરો અને ગંદકીથી લોકો પરેશાન થયા। સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરમાં કચરો અને ગંદકીથી બીમારી ફાટી નીકળે તો જવાબદાર કોણ? ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।